હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારો અને ક્ષેત્રોની શરૂઆત કરી અને એમાં ભણ્યા હતા કે વિદ્યુત ભારો એટલે શું, વિદ્યુતીય બળ કેટલા પ્રકારના હોય છે. આકૃતિ દ્વારા સમજ્યા હતા કે આકર્ષણ અને અપાકર્ષણ બળ એ કઈ રીતે ઉત્પન્ન થાય છે. વિદ્યુત ભારોના પ્રકાર ધન અને ઋણ વિશે પણ સમજ્યા હતા. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ આવું સમજૂતી મેળવી હતી. ઇલેક્ટ્રોસ્કોપની મદદથી વિદ્યુત ભારની હાજરી એટલે કે વિદ્યુત ભારનું અસ્તિત્વ જાણી શકાય છે, એની પણ આપણે સમજૂતી મેળવી હતી. વિદ્યુત ભારોના બંધારણની વાત કરી હતી, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સની ચર્ચા કરી હતી અને વિદ્યુત ભારનું મૂલ્ય ખાસ આ તો યાદ રાખવાનું જ છે કે વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ એ આપણે મૂલ્ય યાદ રાખીશું. સાથે સાથે એનું પારિમાણિક સૂત્ર આપણે બનાવવું હોય તો આપણને ખ્યાલ જ છે કે 10મા ધોરણમાં આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર ભણ્યા હતા. વિદ્યુત પ્રવાહ I = Q/T, એનો એકમ થતો તો એમ્પિયર = કુલમ ભાગ્યા સેકન્ડ. તો કુલમ = એમ્પિયર × સેકન્ડ. તો એનું પારિમાણિક સૂત્ર આપણે બનાવી શકીશું. પારિમાણિક સૂત્ર આપણે લખી શકીશું m0 L0 T1 A1. બરાબર. હવે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ટોપિક જે ખૂબ જ મહત્વનો છે, એની આપણે ચર્ચા કરીશું. તો એ છે વિદ્યુત ભારનું પ્રેરણ. હવે વિદ્યુત ભારનું પ્રેરણનો મતલબ શું? તો કે વિદ્યુત ભાર કોઈ પદાર્થ આપણે લઈએ છીએ કે જે તટસ્થ પદાર્થ છે કે જેમાં કોઈ વિદ્યુત ભાર નથી, તેવા પદાર્થમાં આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કરવાના છીએ. હવે ખાસ કરીને ધ્યાન રાખજો કે તટસ્થ કઈ રીતે થાય છે, આ ખૂબ જ સમજવાની જરૂર છે. ખૂબ જ અગત્યનું આ ભાગ છે કે તટસ્થ એટલે શું. તો વિદ્યુત ભાર જ્યારે ધન અને ઋણ ભેગા થાય ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભાર ભેગા મળીને પોતપોતાની અસર નાબૂદ કરે છે અને એ અસર નાબૂદ કરે છે એને તટસ્થ કહીએ છીએ. એટલે કે હવે ધારો કે આપણે અહીંયા વિચાર કરતા હોઈએ કે આપણી પાસે બે ગોળા છે, ગોળા A અને ગોળા B, બંનેને આપણે ભૌતિક સંપર્ક કરાવેલો છે. હવે ભૌતિક રીતે સંપર્ક કરાવો એનો મતલબ કે એનો સ્પર્શ થવો જોઈએ, એનો એવી રીતે કોન્ટેક્ટમાં આવવા જોઈએ કે જેથી બંને એકબીજામાં વિદ્યુત ભારની આપ-લે કરી શકે. તો ભૌતિક રીતે સંપર્ક કરાવવો હોય તો ધારો કે બંનેને સ્પર્શ કરાવો, બંનેને કોઈ વાહક તાર વડે જોડી દો, એને ભૌતિક રીતે સંપર્ક કરેલો કહેવાય. ધારો કે બંને ગોળાઓ તટસ્થ છે. તટસ્થ છે એનો મતલબ શું કે આ સૌથી મહત્વની બાબત છે, સૌથી મહત્વનો આ એક સેન્ટેન્સ છે જે યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થ તટસ્થ હોવો એનો મતલબ શું? તો કે તટસ્થ હોવો એનો મતલબ કે એમાં રહેલા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની સંખ્યા સમાન હોવી જોઈએ. ધ્યાન રાખજો, ખાસ આ બહુ જરૂરી છે. તટસ્થ વિદ્યુત ભાર, તટસ્થ પદાર્થ એટલે એવું જરૂરી નથી કે એમાં કોઈ જ વિદ્યુત ભાર ન હોય, પણ તટસ્થ વિદ્યુત પદાર્થ એટલે કે એમાં રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા સરખી હોવી જોઈએ. ધારો કે એમાં 3 ધન વિદ્યુત ભાર હોય તો 3 ઋણ વિદ્યુત ભાર હોવા જોઈએ. ધારો કે એમાં 4 ધન વિદ્યુત ભાર હોય તો 4 ઋણ વિદ્યુત ભાર હોવા જોઈએ. આવા બે તટસ્થ પદાર્થોને આપણે લઈએ છીએ જેને આપણે કાચના સળિયા સાથે ઘસવામાં આવે, કાચના સળિયાને ઊન સાથે ઘસીને આપણે જ્યારે એ તટસ્થ વિદ્યુત ભારવાળા પદાર્થોની નજીક લઈ જવામાં આવે છે ત્યારે આપણને ખબર છે કે ભાઈ કાચના સળિયાને ઊન સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. તો એ ધન વિદ્યુત ભાર પ્રેરિત થાય છે તો આકર્ષણ અને અપાકર્ષણ બળના નિયમ અનુસાર ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભારને અપાકર્ષે છે, જ્યારે ઋણ વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભારને આકર્ષે છે. તો એનો મતલબ એવો થશે કે આમાં જે ઋણ વિદ્યુત ભાર હતા એ ઋણ વિદ્યુત ભાર બધા જ એક સાઈડ આવી જશે. અહીંયા કયા બળની અસરને કારણે? તો આકર્ષણ બળની અસરને કારણે. જ્યારે જેટલા પણ ધન વિદ્યુત ભાર હતા બધા જ ધન વિદ્યુત ભાર આ ધન વિદ્યુત ભારથી દૂર તરફ ધકેલાઈ જશે.
અપાકર્ષણ બળની અસરને કારણે. હવે ધારો કે આપણે એવું કરીએ છીએ કે જે આ ભૌતિક સંપર્ક છે એ ભૌતિક સંપર્કને આપણે છોડી દઈએ છીએ. તો આ ભૌતિક સંપર્ક છોડી દેતા હવે આ ગોળામાં ફક્ત ઋણ વિદ્યુત ભાર રહ્યા છે, જ્યારે આ ગોળામાં ફક્ત ધન વિદ્યુત ભાર રહેલા છે. તો હવે આપણે એવું કહી શકાય કે આ ધન વિદ્યુત ભારના કારણે આ ધન વિદ્યુત ભાર અપાકર્ષણ બળ અનુભવીને એનાથી દૂર તરફ ધકેલાઈ ગયા, જ્યારે આ ધન વિદ્યુત ભારના કારણે આ ઋણ વિદ્યુત ભાર આકર્ષણ બળ અનુભવીને એની નજીક તરફ આવી ગયા. એટલે હવે જે ગોળાઓ પહેલાં તટસ્થ હતા, જે ગોળામાં આપણે એવું વિચારતા હતા કે કોઈ વિદ્યુત ભાર નથી, તો એ ગોળામાં હવે એક ગોળો ઋણ વિદ્યુત ભારિત થયેલો આપણને જોવા મળે છે, જ્યારે બીજો ગોળો આપણને ધન વિદ્યુત ભારિત થયેલો જોવા મળે છે. આને આપણે શું કહીશું કે પહેલાં ગોળા તટસ્થ હતા, આપણે એવું વિચારતા હતા કે એમાં કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, પરંતુ એમાં ધન અને ઋણ વિદ્યુત ભાર ધરાવતા બે ગોળા આપણને જોવા મળ્યા છે. આને કહીએ છીએ કે વિદ્યુત ભારનું પ્રેરણ. પણ ખરેખર જોવા જઈએ તો વિદ્યુત ભાર આપણે બહારથી ક્યાંથી પ્રેરિત કર્યો નથી, પણ એની અંદર પોતાનો વિદ્યુત ભાર હતો જ, અને એ વિદ્યુત ભારને આપણે અહીંયા પ્રેરિત કર્યો છે. હવે ધારો કે તમે એવું વિચારો કે આપણે આવા બે ગોળા નથી જોઈતા અને ફક્ત એક જ ગોળા જોઈએ છીએ, એક જ ગોળામાં આપણે આ કરવું છે, તો કઈ રીતે કરી શકાય? તો એ જ તમારું જે સમજાવવા જઈ રહ્યો છું, ટેક્સ્ટબુકમાં આ વિગત નથી, પણ જે હું સમજાવવા જઈ રહ્યો છું એ જ તમારું આ પુસ્તકનું ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 1.1 છે. કે ધારો કે હું કોઈ એક ગોળો લઉં છું, એ ગોળો કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આ એક ગોળો લેવામાં આવે છે અને એ ગોળો ધારો કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એનો મતલબ મેં તમને હમણાં સમજાવ્યો કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થનો મતલબ શું? તો કે એમાં રહેલા ધન વિદ્યુત ભાર અને એમાં રહેલા ઋણ વિદ્યુત ભારની સંખ્યા સરખી હશે. એટલે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને એકબીજાની અસર નાબૂદ કરે છે. તો જ્યારે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે છે ત્યારે એ તટસ્થતાનો ગુણધર્મ પ્રાપ્ત કરે છે અને એ તટસ્થ બને છે. તો આ તટસ્થ બન્યા પછી ધારો કે મારે હવે પ્રેરણ કરવું છે, તો મારે પ્રેરણ કરવા માટે હું શું કરીશ? તો કે ભાઈ અત્યારે હાલ એનો કુલ વિદ્યુત ભાર આપણને તટસ્થ છે એનો મતલબ શું? તો કે તટસ્થનો મતલબ કે આપણને એની અંદર વિદ્યુત જે ભાર છે એ વિદ્યુત ભાર શૂન્ય મળે છે. પરંતુ ધારો કે તમને પૂછવામાં આવે, જેમ ઉદાહરણમાં તમને પૂછેલું છે, પૂછવામાં આવે કે મારે આ ગોળાને ધન વિદ્યુત ભારિત અથવા તો ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો શું કરી શકાય? તો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે આ ગોળાની નજીક હું એક કાચનો સળિયો લાવું છું, જે કાચના સળિયાને મેં ઊન સાથે ઘસેલો છે. જે કાચના સળિયાને આપણે ઊન સાથે ઘસેલો છે, એ ઊન સાથે ઘસેલા કાચના સળિયાને આપણે ગોળાની નજીક લાવીશું, તો કાચના સળિયાને ઊન સાથે ઘસવાથી એમાં ધન વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. આ ધન વિદ્યુત ભાર પ્રેરિત થાય છે એટલે હવે થશે શું? તો કે આ જે ગોળો હતો એ ગોળામાં જેટલા પણ ધન વિદ્યુત ભાર હતા એ ધન વિદ્યુત ભાર આ કાચના સળિયામાં રહેલા ધન વિદ્યુત ભારને કારણે અપાકર્ષણ બળ અનુભવીને એનાથી દૂર તરફ ધકેલાઈ જશે. તો ધારો કે અહીંયા ધન વિદ્યુત ભાર છે, તો અહીંયા રહેલા બધા જ ધન વિદ્યુત ભાર અપાકર્ષણ બળ અનુભવીને દૂર તરફ ધકેલાઈ જાય છે, જ્યારે આમાં રહેલા ઋણ વિદ્યુત ભાર આકર્ષણ બળ અનુભવીને એની નજીક આવી જાય છે. હવે એક ગોળામાં ધારો કે બંને વિદ્યુત ભાર રહેલા હોય, તો બંને વિદ્યુત ભાર સરખી સંખ્યામાં હોય તો એ ગોળો તટસ્થ છે એવું જ આપણે કહી શકાય. એટલે કે આપણે જો આને ધન વિદ્યુત ભારિત કરવો હોય અથવા તો એને આપણે ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો આપણે શું કરી શકાય? તો કે ફક્ત ધન વિદ્યુત ભાર અથવા ફક્ત ઋણ વિદ્યુત ભાર ધ્યાનમાં લેવો છે મારે, તો મારે કોઈ એક વિદ્યુત ભારને આમાંથી દૂર કરવો પડશે. તો આપણે અગાઉ અર્થિંગની પ્રક્રિયાને સમજ્યા છીએ, તો આ અર્થિંગની પ્રક્રિયા દ્વારા હું અહીંયાથી અર્થિંગ કરીને ધન વિદ્યુત ભારને બહાર કાઢી લઈશ, એટલે કે દૂર કરી દઈશ. તો શું થશે? તો કે આમાંથી ધન વિદ્યુત ભારને દૂર કરતાં હવે ફક્ત આ કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત છે અને ફક્ત ગોળામાં હવે ઋણ વિદ્યુત ભાર વધ્યા છે, કારણ કે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત છે
અને આ ધન વિદ્યુતભારને આપણે ગ્રાઉન્ડ અર્થિંગ કરીને બહાર કાઢી લીધું છે. એટલે હવે ફક્ત અહીંયા ઋણ વિદ્યુતભાર વધ્યા છે. અને ઋણ વિદ્યુતભાર વધ્યા છે. હવે હું કાચનો સળિયો દૂર કરી દઉં છું. તો કાચનો સળિયો દૂર કરી દેતા હવે મારી પાસે જે ગોળો છે એ ગોળામાં ફક્ત ને ફક્ત ઋણ વિદ્યુતભાર રહ્યા છે. એટલે આ ગોળાને આપણે અહીંયા આગળ ઋણ વિદ્યુત ભારિત કર્યો છે. એટલે કે હું અહીંયા એવું કહી શકીશ કે ગોળો જ્યારે તટસ્થ હતો તો તટસ્થમાંથી એને આપણે ઋણ વિદ્યુત ભાર પ્રેરિત કરી એ ગોળાને ઋણ વિદ્યુત ભારિત કર્યો છે. હવે ધારો કે તમને એવું પૂછવામાં આવે કે મારે ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો છે તો શું કરીશું? તો કે અહીંયા જે કાચનો સળિયો આપણે લીધો છે કે જે ધન વિદ્યુત ભારિત છે એની જગ્યાએ મારે એવો કોઈ સળિયો કે એવો કોઈ પદાર્થ લેવો પડે કે જે ઋણ વિદ્યુત ભારિત હોય. અને એ ઋણ વિદ્યુત ભારિત હોય તો એ ગોળાની નજીક લાવો, એની અંદર એ ઋણ વિદ્યુત ભારિત હોય તો ગોળાની નજીક લાવો તો બધા ધન વિદ્યુત ભાર અહીંયા ભેગા થશે, બધા ઋણ વિદ્યુત ભાર અહીંયા ભેગા થશે. તો અહીંયા આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં કે પ્લાસ્ટિકના સળિયાને ફળ સાથે ઘસીને જો અહીંયા રાખવામાં આવે તો ફળ સાથે ઘસવાથી એમાં ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આ ઋણ વિદ્યુતભારને આપણે ગ્રાઉન્ડ કરીને બહાર કાઢી લેતા ફક્ત ને ફક્ત આની અંદર ધન વિદ્યુતભાર વધે છે. તો એ ગોળાને આપણે ધન વિદ્યુતભાર કર્યો એવું કહી શકાય. તો હવે આપણે ખાસ કરીને અહીંયા આગળ શું સમજવાનું છે કે આ બધા વિદ્યુત ભારો જે છે એ બધા વિદ્યુત ભારો એકબીજા સાથે કઈ રીતે રહી શકે? તો આપણે હવે સમજવાનું છે કે વિદ્યુત ભારોનું પ્રેરિત થવું આપણે સમજ્યા છીએ. તો હવે આપણે ધારો કે એવું જોઈએ કે પદાર્થને ચાર્જ કરવાની જે આ રીત હમણાં જોઈએ આપણે એ પદાર્થને ચાર્જ કરવાની રીતમાં વિદ્યુત ભારિત પદાર્થ પોતાનો વિદ્યુત ભાર ગુમાવ્યા વગર જો બીજા પદાર્થના ભૌતિક સંપર્કમાં આવ્યા વગર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારના સંપર્કમાં આવે અથવા પ્રેરિત કરે તો એને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. હવે સંપર્કથી આપણે જો વાત કરીએ કે સંપર્ક દ્વારા પદાર્થને વિદ્યુત ભારિત કરવામાં આવે છે તો વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર ગુમાવે છે જ્યારે પ્રેરણમાં પ્રેરિત કરનાર પદાર્થ વિદ્યુત ભાર અચળ રાખે છે. સંપર્કમાં આવ્યા વિના જ્યારે પ્રેરણ થાય છે ત્યારે એ વિદ્યુત ભાર પદાર્થ છે વિદ્યુત ભાર ગુમાવી દે છે, જ્યારે બીજો પદાર્થ છે વિદ્યુત ભાર અને અચળ રાખે છે. એટલે કે અહીંયા આપણે જોયું ને તો કે અહીંયાથી તટસ્થ હતો તેમાંથી એને પોતાનો ધન વિદ્યુત ભાર ગુમાવી દીધો ત્યારે ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. જ્યારે આ કાચના સળિયામાં ધન વિદ્યુત ભાર એઝ ઇટ ઇઝ જ છે, પહેલાં જેમ હતો એમ જ છે. હવે ધારો કે આપણે અહીંયા આગળ વાત કરીએ તો કે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં ધારો કે આપણી પાસે વિદ્યુત ભારો ઘણા બધા છે. ધારો કે મારી પાસે વિદ્યુત ભારની સંજ્ઞા આપણે ક્યુ તરીકે દર્શાવીએ છીએ, વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. ધારો કે મારી પાસે ઘણા બધા વિદ્યુત ભાર છે Q1, Q2, Q3, Q4, Q5 વગેરે વિદ્યુત ભાર આપણી પાસે છે. હવે એ વિદ્યુત ભારોનો મારે સરવાળો કરવો છે. ધારો કે બધા જ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર હોય છે તો બધા વિદ્યુત ભારોનો આપણે સરવાળો કરી દઈએ તો Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 પ્લસ Q5 પ્લસ અપ ટુ જેટલા વિદ્યુત ભાર હોય એટલા વિદ્યુત ભારોનો તમે સરવાળો કરો તમને પરિણામી વિદ્યુત ભાર મળી જશે. એ જ રીતે આપણે જો જોઈએ તો કેટલાક વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર હોય અને કેટલાક વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર હોય. તો કેટલાક વિદ્યુત ભાર ધન વિદ્યુત ભારિત છે, કેટલાક ઋણ વિદ્યુત ભારિત છે. તો આપણી પાસે ધારો કે આપણે એવું વિચારીએ કે ધન વિદ્યુત ભાર છે એવા છે Q1, Q4, Q5 અને ઋણ વિદ્યુત ભાર છે એવા છે ધારો કે આપણી પાસે Q2, Q3, Q6 આ બધા ઋણ વિદ્યુત ભારિત છે. તો આપણે કુલ વિદ્યુત ભાર શોધવા માટે કુલ વિદ્યુત ભારને આપણે ધારો કે કેપિટલ Q વડે દર્શાવીએ. હવે કરવાનો છે તો આપણે સરવાળો જ. તો આપણે અહીંયા દર્શાવીએ જો લખીએ ધારો કે તો Q1 પ્લસ આપણે આવી રીતે લખવું પડશે માઇનસ Q2 વત્તા માઇનસ Q3 કારણ કે આ ઋણ વિદ્યુત ભાર છે વત્તા Q4 વત્તા Q5 વત્તા માઇનસ Q6 આ રીતે આપણે લખવું પડે. તો આ બધાનો સરવાળો થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે Q1 માઇનસ Q2
માઇનસ Q3 પ્લસ Q4 પ્લસ Q5 માઇનસ Q6 એટલે કે બધા જ ઋણ વિદ્યુતભારોનો સરવાળો, બધા જ ધન વિદ્યુતભારોનો સરવાળો તેમની બાદબાકી. આને આપણે બેઝિક સરવાળો કહીએ છીએ. કરીએ છીએ તો સરવાળો જ, પરંતુ આ વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર છે એટલે એની અસર નાબૂદ કરે છે. હવે આપણે વાત કરીએ વિદ્યુતભારનું સંરક્ષણ. જે તટસ્થીકરણની પ્રક્રિયા છે, આને આપણે આ સરવાળો છે, સરવાળાને આપણે એકીકરણની પ્રક્રિયા પણ કહીએ છીએ. બધા એકબીજા સાથે જોડાય છે અને બધા એકબીજા સાથે મળે છે, તેને આપણે એકીકરણની પ્રક્રિયા પણ કહીએ છીએ. વિદ્યુતભારનું સંરક્ષણ કરીએ છીએ ત્યારે વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું એ આપણે ખાસ સમજવાનું છે અહીંયા, કે વિદ્યુતભારનું સંરક્ષણ કરવું એ કેમ જરૂરી છે, કે અથવા તો આપણે જોવા જઈએ તો આપણે ધોરણ 11ની અંદર પહેલા જ ચેપ્ટરમાં આપણે કીધું હતું કે મૂળભૂત આપણી પાસે 4 સંરક્ષણના નિયમો છે. એ મૂળભૂત 4 સંરક્ષણના નિયમો છે, એમાં એક આ નિયમ પણ હતો, વિદ્યુતભારનું સંરક્ષણ. જેમ કે ઉર્જા સંરક્ષણ તમે જાણો છો કે ઉર્જાનો નાશ થતો નથી, ઉર્જાનો સંગ્રહ થતો નથી, ઉર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઉર્જાને આપણે ઉત્પન્ન કરી શકાતા નથી કે ઉર્જાનો વિનાશ થઈ શકતો નથી. બ્રહ્માંડમાં ઉર્જાનો જથ્થો અચળ છે એવું આપણે જાણીએ છીએ. એમ આપણે અહીંયા વિદ્યુતભારને આપણે જો જોવા જઈએ તો વિદ્યુતભારોનો પણ આપણે સંરક્ષણ થાય છે એવું લઈ શકાય. તો ખાસ કરીને આપણે જો જોઈએ ને કે જ્યારે પદાર્થોને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ ગુમાવે છે. કારણ કે વિદ્યુતભારની અહીંયા આપલે થાય છે કે હું કોઈ વસ્તુ બીજાને આપું તો એની પાસે વસ્તુનો વધારો થશે, જ્યારે મારી પાસે વસ્તુનો ઘટાડો થશે. પરંતુ કોઈ વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે વિદ્યુતભાર નાશ પામતો નથી. અહીંયા પણ જોવા જઈએ તો ફક્ત વિદ્યુતભારની આંતરક્રિયાને લીધે એ વિદ્યુતભારનું શું થાય છે, આપલે થાય છે. એટલે કે આપણે એવું કહી શકાય કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. અલગ કરેલા તંત્રનો મતલબ કે વિદ્યુતની દ્રષ્ટિએ આઇસોલેટેડ હોવું જોઈએ. અલગ કરેલું તંત્ર કે જ્યાંથી બહારથી કોઈ વિદ્યુતભાર અંદર ઉમેરી શકાય નહીં, અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર લઈ જઈ શકાય નહીં, પરંતુ ભૌતિક સંપર્ક દ્વારા એક વિદ્યુતભારને બીજા વિદ્યુતભારમાં ટ્રાન્સફર કરી શકાય. એટલે કે આપણે જો જોવા જઈએ તો વિદ્યુતભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકતા નથી. હવે આપણે એવું જોઈએ છે કે કેટલીક વખત કુદરતી રીતે વિદ્યુતભારિત પદાર્થો ઉત્પન્ન થાય છે. એટલે કે એક ન્યુટ્રોનને એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવે છે. એટલે કે આપણે હમણાં કીધું કે ન્યુટ્રોન છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, પરંતુ જ્યારે ન્યુટ્રોનમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન બને છે ત્યારે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બને એટલે એક પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે, જ્યારે બીજો ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુતભાર ધરાવે. તો આ ધન અને ઋણ વિદ્યુતભાર બંને એકબીજાની અસર નાબૂદ કરી અને ન્યુટ્રોન બનાવે છે, એટલે એની શું થઈ જાય છે, તટસ્થ થઈ જાય છે. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તેમાં વિદ્યુતભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. આ વ્યાખ્યા છે એની. ફરીથી વ્યાખ્યા બોલું છું. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુતભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. એટલે કે આ વ્યાખ્યા ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. વ્યાખ્યા હું લખું છું. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુતભારો નો બૈજિક સરવાળો કેવો રહે છે, અચળ રહે છે. ખાસ ધ્યાનમાં રાખજો. ફરીથી, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાંના કોઈ પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુતભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. હવે આના સમજૂતી ઉપરથી
કેટલાક એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે કરવાના છીએ, સોલ્વ કરીશું, એ પછીથી કરીશું. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે બે પદાર્થોનો ભૌતિક સંપર્ક કરો છો ત્યારે વિદ્યુત ભારની આપ-લે થાય છે. અને વિદ્યુત ભારની આપ-લે ક્યાં સુધી થાય છે? તો કે જ્યાં સુધી બંનેમાં સમાન વિદ્યુત ભાર ન થાય ત્યાં સુધી આપ-લે થશે. પરંતુ જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે કોઈ વિદ્યુત ભારની આપ-લે થતી નથી. આમાં જેટલો વિદ્યુત ભાર હતો એ વિદ્યુત ભાર એઝ ઇટ ઇઝ, ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ, જેટલો હતો એટલો જ રહે છે. આમાં પણ ધન છે તો ધન એટલો જ રહે છે. એટલે કે ભૌતિક સંપર્ક કરો છો ત્યારે જ વિદ્યુત ભારની આપ-લે થાય છે. અને વિદ્યુત ભારની આપ-લે ક્યાં સુધી થાય છે? કે જ્યાં સુધી બંનેમાં સમાન વિદ્યુત ભાર પ્રેરિત થાય નહીં ત્યાં સુધી. એટલે કે જસ્ટ એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે ધારો કે આપણે એક ગોળો લીધો કે એ ગોળામાં Q જેટલો વિદ્યુત ભાર છે, બીજો ગોળો લીધો, એ ગોળામાં પણ Q જેટલો વિદ્યુત ભાર છે, બંનેમાં સમાન વિદ્યુત ભાર છે. તો સમાન વિદ્યુત ભાર છે તો કોઈ આપ-લે થશે જ નહીં. એટલે કે અહીંયા આગળ વિદ્યુત ભારની આપ-લે થતી નથી. હવે ધારો કે એકમાં Q જેટલો વિદ્યુત ભાર છે, એકમાં Q/2 જેટલો વિદ્યુત ભાર છે, તો બંનેમાં વિદ્યુત ભારનું પ્રમાણ કેવું છે? જુદું જુદું છે. આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો ગુજકેટની એક્ઝામ માટે અને JEE નીટની એક્ઝામ માટે પણ આ કોન્સેપ્ટ બહુ જરૂરી છે. ટેક્સ્ટબુકમાં આ કોન્સેપ્ટ આપેલો નથી. એટલે આ ખાસ યાદમાં રાખવાનું છે કે બે વિદ્યુત ભાર, ધારો કે જો Q અને Q/2 વિદ્યુત ભાર ધરાવતા હોય તો બંનેને જ્યારે ભૌતિક સંપર્કમાં લાવીએ ત્યારે બંનેમાં સમાન વિદ્યુત ભાર ન થાય ત્યાં સુધી આપ-લે થશે. તો સમાન વિદ્યુત ભાર કેટલો સમાન વિદ્યુત ભાર થશે? તો એ શોધવા માટે તમારે બંનેનો સરવાળો કરીને એનો ભાગ્યા 2, એટલે કે એની આપણે સરેરાશ શોધવાનું છે. તો સરેરાશ કેટલું મળે આપણને? તો કે લસા લો અહીંયા 2, એટલે 2Q પ્લસ Q એટલે કે 3Q, 2 જશે નીચે, એટલે 3Q/4. જ્યાં સુધી બંને ગોળામાં 3Q/4 જેટલો વિદ્યુત ભાર નહીં થાય ત્યાં સુધી એની આપ-લે થશે, પછી આપ-લે થશે નહીં. ઓકે, હવે આપણે આગળ એક મહત્ત્વનો ભાગ ભણવાના છીએ, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.